ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી 10 લાખથી વધુનો વિદેશી દારૂ કબજે કર્યો છે. ગત રાત્રે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગ દરમિયાન વડોદરા એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક સફેદ બંધ બોડી પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વડોદરા તરફથી કરજણ થઈ ભરૂચ લઈ જવામાં આવી રહ્યો છે. દેથાણ ગામની સીમમાં વોચ ગોઠવી પોલીસે ગાડીનો પીછો કરી હાઈવે પર કોર્ડન કરી ઝડપી પાડી હતી. ગાડીમાંથી 70 પેટીમાં કુલ 2136 બોટલ કિંમત ₹10.46 લાખનો જથ્થો મળી આવ્યો હતો. સાથે પિકઅપ ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ 15.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રાઈવર રાજસ્થાનનો કમલેશ કુમાર મેઘવાલ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં મુંબઈથી દારૂ લાવી કરજણ મારફતે ભરૂચમાં સપ્લાય કરવાનું હોવાનું ખુલ્યું છે. આ મામલે કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ખળભળાટ મચ્યો છે અને ઓપરેશન પરાક્રમ અંતર્ગત આવી સખત કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે એવો કડક સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.